એના સર્વે ગ્રામજનોનો હું અહીં આભાર માનીશ. મિત્રો આજનું જે આયોજન હતું લાપસીનું એ ફરી બહાર નીકળી ગયા છે અને બહુ જ ટાઈટ છે. મિત્રો રસ્તામાંથી 2-3 વસ્તુ લેવાની હતી, લઈ લીધી. હેલો મિત્રો, રાજુદાદા વ્લોગ્સ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે નાહી ધોઈને આપણે રેડી થઈ ગયા છીએ અને અત્યારે કોઈ નથી, બધા વી ગયા છે માતાજીએ, ખોડિયાર માતાજીએ, કારણ કે ત્યાં લાપસીનું આયોજન છે અને માતાજીની એક માનતા હતી અમારા સંબંધીની, એની આજે લાપસી છે. તો એ બધા મહેમાનો અને મારા ઘરના બધા સભ્યો બધા વી ગયા છે અને આપણે એક જ બાકી છીએ, કારણ કે બહુ ટાઈટ હતી એટલે સવારમાં મોડું થઈ ગયું ઉઠવામાં એમાં, અને નાહી ધોઈને અત્યારે રેડી થયા છે અને હવે જઈએ આપણે પણ માતાજીએ. તો બનાવી રહેજો, આજ લાપસીનું આયોજન છે, બધું કઈ રીતનું શું આયોજન છે બધું બતાવી. આપણે જે નદીના ઘાટે ખોડિયાર માતાજી છે ત્યાં લાપસીનું આયોજન છે, તો બનાવી રહેજો વિડીયોમાં, તમને બતાવું કઈ રીતનું બધું શું આયોજન છે. મિત્રો આપણે બહાર નીકળી ગયા છે અને બહુ જ ટાઈટ છે, કોટ બોટ પહેરવો પડે એમ છે. જો અહીંયા ગાડી પડી છે આપણી, આ ગાડી લઈને જઈએ હવે અને નદી કાંઠાવાળા માતાજીએ. તો બનાવી રહેજો વિડીયોમાં, બધું બતાવીશ કઈ રીતનું આજનું શું આયોજન છે. તો ચાલો હવે જઈએ. મિત્રો રસ્તામાંથી થોડુંક આ કાર્પેટ ને એવું બધું લેવાનું છે, ટેબલ ને એવું, બહુ તાજી વસ્તુ નથી એટલે વાનમાં નાખીને હવે આપણે જઈએ મંદિર બાજુ. મિત્રો રસ્તામાંથી 2-3 વસ્તુ લેવાની હતી, લઈ લીધી છે અને હવે માતાજીના મંદિરે આપણે આવી ગયા છીએ. આ માતાજીનું મંદિર છે અને અહીંયા જો આ બગીચા જેવું બનાવ્યું છે અને આ ડેમ છે, પાણીનો ભરેલો છે અને જો અહીંયા બધા છોકરા રમે છે. તો ચાલો તમને માતાજીના દર્શન કરાવું. મિત્રો તો માતાજીના દર્શન તમને હું કરાવું છું વિડીયોના માધ્યમથી. આ બાજુથી આ પ્રદક્ષિણા કરાય, એ બે બાજુ રસ્તો એવો છે, પ્રદક્ષિણા પણ માતાજીની તમે કરી શકો. અને આ નદી કાંઠાવાળા ખોડિયાર માતાજીનું મંદિર છે. માતાજીનો મંદિરનો વિડીયો આપણે પહેલાં પણ બનાવેલો છે. બૈરાઓ જો બધા નીચે બેઠા છે, ગામના બૈરાઓ જો કપડાં ધોઈ રહ્યા છે, ડેમ ભરેલો છે એટલે. અને જગ્યા બહુ જ મજા આવે એવી છે, વિશાળ જગ્યા છે, ખૂબ આનંદ આવે એવી. મંદિરની નીચે એક ઓવડી છે જેમાં એક હવનકુંડ અને વ્યાસાનંદ બાપુની મૂર્તિ છે અને માતાજીની પણ મૂર્તિ છે, જ્યાં બાપુ પહેલાં વર્ષો પહેલાં માતાજીની આરાધના કરતા. માતાજીના મંદિરની બાજુમાં નાનું એવું મંદિર છે, જે વ્યાસાનંદ બાપુ, મેં તમને હમણાં મૂર્તિ બતાવી, તેણે માતાજીની વર્ષો સુધી ભક્તિ કરીને બાપુએ અહીંયા સમાધિ લઈ લીધી. મંદિરના શિખર ઉપર અત્યારે ધજા ચડાવે છે અને ત્યાં પણ જો આ સીડી બનાવી નાખી છે મસ્ત, જે 2-3 જણા ઊભા રહી શકે એવી. અને જો આ વ્યાસાનંદ બાપુની જે મંદિર છે સમાધિ સ્થાન, ત્યાં બધા મહેમાનો ગામના બેઠા છે અને ધજા ચડાવી રહ્યા છે ઉપર. મિત્રો ધજા ચડાવી દીધી છે અને કોમેન્ટમાં લખી નાખજો ધજાના દર્શન કરીને જય ખોડિયારમાં. આ બાજુ જો રસોડામાં રોટલી બને છે અને આ બીજી રસોઈ ઘણી ખરી બની ગઈ છે. આ સંભારો ને દાળ ને શાક ને એવું બધું, અને રસોડામાં બધા કામ કરી રહ્યા છે અત્યારે. જો આ બાજુ આ રસોડાનું ભજીયાની પણ તૈયારી ચાલે છે. આ બાજુ ભજીયા બને છે અને ગામના બધા બેઠા છે. મિત્રો ગરમા ગરમ અત્યારે ભજીયા બની રહ્યા છે, મેથીના અને મરચાંના. અને આ બાજુ રોટલી બને છે અને અહીંયા જુઓ આ દાળ ગરમા ગરમ થઈ ગઈ છે તૈયાર. અને હવે આપણે આ રસોડા બાજુ બધા બેસી ગયા છે ભાઈઓ, ફૂલ તૈયારી હાલે છે. હવે હમણાં જમણવાર તૈયાર થઈ જશે. મિત્રો મંદિરની બાજુમાં જ ડેમ છે અને આ પાઇપમાં અત્યારે ડટા મારી દીધા છે, નકર તો બહુ પાણી આવે, કારણ કે પાણીનો સ્ટોક અત્યારે રાખવો પડે એ માટે. જો ચોમાસે આવો ને તો મસ્ત વ્યૂ હોય, અને ચોમાસે માતાજીના દર્શન કરવા એક ફેરું જરૂર આવજો. મેદાનમાં મિત્રો કાઉન્ટર લાગી ગયા છે અને બધા જો ભાઈઓ પણ ફૂલ તૈયારીમાં છે. હવે માતાજીના પ્રસાદની તૈયારી થઈ ગઈ છે. આ મેદાન છે પૂરેપૂરું અને આમાં જ આપણે બધાને જમવા બેસાડવાના છે. મિત્રો આપણે આ ડીશ લઈ લીધી છે અને જેટલી પણ આપણે વસ્તુ બનાવી છે અહીંયા, એ પ્રસાદી સ્વરૂપે માતાજીને ધરવી પડે. એટલે આ 3 ડીશ બનાવશું અને એ માતાજીને થાળ ધરશું. તો આ પૂરેપૂરી ડીશ લઈ લીધી છે અને મંદિરમાં જઈને માતાજીને હવે થાળ ધરશું. મિત્રો જે અગરબત્તી કરી રહ્યા છે એ મારા ફુવા છે અને એમની જ માનતા હતી લાપસીની, જે આપણે હમણાં ડીશમાં બધી થોડી પ્રસાદી લીધી એ માતાજીને ધરી દીધી છે. અને દીવાબત્તી કરીને પછી આપણે નીચે જે બધા લોકોને આમંત્રિત કર્યા છે એ બધાને પ્રસાદી આપશું. માતાજીને મિત્રો આપણે થાળ ધરીને
અત્યારે બધી જે પ્રસાદી હતી એ બીજા ભોજનમાં ભેળવીને હવે આપણે નીચે મેદાનમાં આ ભોજન ચાલુ કરાવી દીધું છે. 12:30 જેવો સમય થઈ ગયો છે અને જો આ નીચે મેદાનમાં આ બધા ભાઈઓ બહેનો અને આ બાજુ રસોડા ઉપર પણ બધા જમવા બેસી ગયા છે. મિત્રો હવે આપણે પણ પ્રસાદી લઈ લીધી છે કારણ કે હવે કોઈ બાકી નથી. આ ભાઈબંધો આવવાના હતા, એમની વાટે આપણે હતા તો એ લોકો આવી ગયા એટલે હવે આપણે પણ પ્રસાદી લઈ લીધી છે. ગામના લોકોએ પણ પ્રસાદી લઈ લીધી છે અને જે મહેમાનો હતા એમણે પણ પ્રસાદી લઈ લીધી છે અને આપણા ભાઈબંધોની વાટ હતા તો એમની હારે આપણે બેસી ગયા છીએ જમવા. જો કાઉન્ટર ખાલી થઈ ગયા છે અને બધા ભાઈબંધો સાથે અત્યારે જમવા બેઠા છીએ અને જો મહેમાનો બધા જમીને અહીંયા બેઠા છે તો હવે ચાલો પ્રસાદ લેવા. હેલો મિત્રો, આપણે ભોજન લઈ લીધું છે અને હવે આપણે જો કાર્પેટ ને ટેબલ ને એવું બધું વાહન લઈને મૂકવા જઈએ છીએ. તો આ બધું મૂકી આવી અને પછી પાછા તમને બતાવું બીજી આગળની હું હવે બધું મૂકવા જવાનું, લેવા જવાનું એવું બધું હોય, બધું મૂકીને પછી તમને પાછું બતાવું. કંદોય મિત્રો બધી વસ્તુ એની લઈને આવ્યા હતા, ખાલી 2 વસ્તુ ટેબલ અને કાર્પેટ આપણે મૂકવાની છે. તો આ મૂકીને હવે મંદિરે પાછી સાફ સફાઈ કરવા જઈશું. મિત્રો આજનું જે આયોજન હતું લાપસીનું એ પરિપૂર્ણ થઈ ગયું છે અને અત્યારે બધી જે વસ્તુ આપણે લઈ આવ્યા હોય એ બધી વસ્તુ આપણે મૂકી આવ્યા છીએ અને મંદિરની સાફ સફાઈ પણ જેમાં હતી એમ જ કરી દીધી છે. બતાવું તમને, આ મંદિરની એકદમ ક્લીન સાફ સફાઈ કરી નાખી છે. અને આજના જે આયોજન હતા લાપસીના એ આ ચિરાગભાઈ ભરાડ અમારા ભાણિયાભાઈ છે. કેમ છે ચિરાગભાઈ? બસ મજા. લાપસીનું આયોજન સરસ એવું થઈ ગયું છે અને ખાસ તો જીક્યાડી અને સર્વે ગ્રામજનોનો હું અહીં આભાર માનીશ. અને રાજુ દાદા યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકને તમે ફોલો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી રાજુ દાદા જે અહીંયા મહેનત કરી રહ્યા છે ટૂંક સમયમાં એને આનું ફળ જરૂર ને જરૂર મળે અને ખાસ તો જીક્યાડી ગામનું નામ રોશન કરે. અને જે વિદ્યાર્થીઓ અત્યારે ધોરણ 4, 5 કે 6માં અભ્યાસ કરે છે, જો તમારે ઘરે બેઠા નજીવી ફીમાં નવોદયના કે સૈનિક સ્કૂલ બાલાછડી કે CETના 5મા ધોરણના ક્લાસ કરવા છે તો યુટ્યુબ ચેનલ અને એપ્લિકેશનમાંથી તમે જોડાઈ શકો છો. એમની વધારે માહિતી માટે હું કોમેન્ટ બોક્સમાં એની માહિતી આપી દઈશ. રેડી? ચલો, તો અત્યારે હાલમાં રાજુ દાદાનો ખૂબ આભાર માનીશ અને જીક્યાડી ગ્રામજનોનો ખૂબ આભાર માનીશ કે જેમને અહીંયા આ જે સફળતામાં કહેવાય ને કે સવારથી જે વ્યક્તિઓ મહેનત કરતા હતા બધા જ વ્યક્તિઓનો ખૂબ આભાર માનીશ. થેન્ક યુ રાજુભાઈ અને જીક્યાડી ગામને. તો મિત્રો આજ માટે આટલું જ હતું. અહીંયા આપણે વ્લોગ પૂરો થઈ જાય છે અને મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.